અમારા ઘુઘુના લગ્ન થયા ને એટલે હવે તો આ વડીલોને ખબર હશે, પ્રજાપતિ સાહેબ બેઠા છે, વસાવા સાહેબ ક્યાં છે? હા સાહેબ, સાહેબ પહેલા તો જોવાનું હતું જ નહીં. પહેલા તો જે વડીલો સંબંધ કરતા એ ફાઇનલ જોવા ન જતા. પહેલા એક જણાએ હમણાં પ્રશ્ન કર્યો કે સ્ત્રી રૂપાળી હોય કે પુરુષ રૂપાળો હોય? તો એક જણો કે પુરુષ જેટલું કોઈ રૂપાળું નહીં. કે એનો પુરાવો હું? પુરાવો એ મેકઅપ નથી કરતો, એ ઓલાને વારા ઘડીએ વાટા પ્લાસ્ટર કરવા પડે, હારા હોય તોય. આપણે લાલી કરીને નીકળે કેવા લાગીએ? આપણે પુરુષે જો એવું કર્યું હોય, બધું આઈબ્રો કર્યું હોય, આપણે કેવા લાગીએ? સુખી લાગીએ આપણે. એ હાલ એટલે અમારા ઘુઘુએ કઈ જોયેલા નહીં, પણ અંદર હરખ તો હોય ને, ખપ જોઈ લે. ત્યારે તો શું લગ્નમાં ફેરાય તે લાજ કાઢીને ફરતા, મંડપમાં મોઢું મોઢું દેખાય નહીં. હસ્ત મેલા વખતે હાથ ઘડીક હાથમાં આવે, ઘુઘુને હાથ આવે તો ગલગલિયા થાય, ગલગલિયા. ગોરદાદા કે પણ ઘડીક લાગી તો પાછો આવો આવો મારું, કારણ કે કોઈ દી કોઈનો હાથ અડેલો જ નહીં. ચોથ લાગે એવું થાય, ચોથ લાગે એવું. એલા કે ભાઈ શાંતિ રાખ. અને વાત હકીકત છે, એ જૂના લગ્ન જેને જોયા વડીલોને બધાને ખબર હશે કે હસ્તમેલાપ વખતે દીકરીને હારે બે બહેનો રહેતી હતી, વરરાજાને હારે અણવર રાખવો પડતો. તેનું કારણ શું હતું? કંપારી આવતી હતી. ધ્રુજે કાયદેસર, પણ આનો હાથ ગોરદાદાએ પકડી રાખ્યો, ઘડીક કઈ મોઢું જોયેલું નહીં બિચારે. ઘરે પરણીને આવ્યા પછી ગાંગો થયો, ઉતાવળો થયો કે ક્યારે બધા ઘરના એક બાજુ વયા જાય, ઓરડામાં જઈને ઘરના જોઈ આવ્યું. એ જ્યાં મોકો મળ્યો જેમ દરમાં હાફ જાય એમ ગયો, હરહર કરતો દરવાજા બી ગયો. ત્યાં જઈને ઓલી બિચારી જે દીકરી બેઠી હતી ઘરના ખૂણામાં ઢોલિયા ઉપર, જામ ઘૂંઘટ ખોલીને મોઢું જોયું. હાથ ભેહુના વાહા ભેગા કરો એવો વાનો, કલર જાય તો પૈસા પાછા, ડુંગળીને દાણા જેવડું માથું, લીંબુ જેવડો અંબોડો, કાનકડિયા જેવા કાન, અખરૂટ જેવું નાક, સકરિયા જેવી આંગળીયું. જોઈને ઘૂઘો પડી ગયો. ઓય બાપા, આની હાટું ડીજે વગાડ્યા. આ હાટું 50 જણા ડિસ્કો કરતા હતા. લાવી લાવીને આ મુદ્દો લાવ્યા આપણે, ડુંગળી જેવડું માથો, ડાળિયા જેવી આંખ્યું. હા પડી ગયો. આને બિચારી આયે પહેલી વાર જ આને જોયેલા, એટલે આને શું છું કે આ રોયાને વાય આવતી લાગે. તો એને ડુંગળી ભાંગીને હું ગાડીને થોડુંક પાણી છાંટ્યું. 15 મિનિટે બેન જે કઈ સારવાર કરતા થાય એમાં ઓલો 15 મિનિટે ભાનમાં આવ્યો, બેઠો થયો. એટલે એ બેન એટલું બોલ્યા એના પત્ની કે હા આમ શું કરો, પરણીને જે હાલી આવું, કાલ બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળિયો કરી નાખજે, ઉઘાડા મોઢે બજારમાં વહી જાય. આમાં કોણ ભડનો દીકરો તારી હામો મીઠ માંડે, તને તમામ ડેલી માફ. પણ વાત આવી લાજ કાઢવાની, તો એક કામ કરજે, લાજ કાઢવી તો મારી એકની કાઢજે જો તારે મને જીવવા દેવો હોય. અને લગન લગન છે, ભલે બધા કે બાકી લગન ની લગન છે. હે ઢોલ અવાજ, કોકના ઢોલ સાંભળીએ તો આપણા લગન યાદ ન આવતા જ કયો. આપણે હું 80 વર્ષના બાપાને મળીએ મોજના તોરા છૂટો, ભલે તાણ હતી પણ આપણે ઘોડે તો ચડેલા. લાગણી અને ભાવ છે ને એ તમને યુવાન રાખે.
પણ જેને કાંઈ નથી કરવું, કોકની જાનમાં જાય ન્યાય પરબારા જમીન વી આવે. હમણાં એક બેન જમતા હતા તે તો કે પૂછ્યું કે તમે શું આવ્યા છો? તા કે આ દીકરીના જે લગ્ન થાય ને એ અમારા હગા છે. ઓલો કે મારા દાદાનો હરાજ છે, હું દીકરીના લગ્ન થાય. ઝપટ બોલાવા સીધે સીધા ભાઈ આવો છો, કેવા ફૂંડા લાગતા છે પછી. પણ અમુક ખાવા જ આવે, હાવ એનું કામ નથી આ જે કાંઈ. અને હકીકત અમારા ભૂરાના આવી ટેવ હતી. અમારો ભૂરો છે ને બાપુ ખાય બહુ ખાય. આપણે એક દી તમે કયો તે દે હું લઈને આવું. અને અત્યારે જો તમારે આવડા મોતીસૂરના લાડવા જો હો ન ખાઈ જાય તો એ ભૂર્યો નહીં. આ ગોળીઓ ગુલાબ જાંબુ 1.5. અને તો આમ એની ઝડપ છે જે એ કોરોનામાં હલવાનો ભૂરો. કોરોનામાં લગ્ન બધે બંધ થયા અને એ લગ્નની સિઝન આવે ત્યારે એક જોડી નવા કપડાં ખાવા હાટું સીવડાવી લે, કારણ કે એમાં કમ્પ્લીટ થઈને જવું પડે. એ વર્ષે સૂટ સીવડાવ્યો ને કોરોના આવ્યો, બધું લોકડાઉન. સૂટ ને ગાળ્યું દે બેઠો બેઠો. શું છોગલીએ તને છીવ્યા તોતડો પાછો. અને પછી પાછું ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું ને 50 જણાથી પ્રસંગ ચાલુ કર્યા. અને એક સમાજની વાડીએ પ્રસંગ હતો, ફલાણા પરિવાર વિવાહ. ભૂરો કે ઠીક લ્યો આજ દાજ કાઢી નાતવી તે. પણ ત્યાં બનેલું એવું સાહેબ, બે ને 50 લાવવાના હતા. કન્યા પક્ષ વાળાને 50, વર પક્ષ વાળાને 50. એટલે 2 જણા ગેટે ઉભેલા, દીકરીનો બાપ અને દીકરાનો બાપ, કે જેના જેના સંબંધ આવે ગણતા જવાના. એમાં ભૂરો આવ્યો. આ 2 વેવાય ઉભેલા. આ તો હાવ નવી જ આઈટમ હતી. એટલે ભૂરાને કીધું કાઢ. ભૂરો કે મર્યા. એક તો માઇન્ડ 1.5 વર્ષે ઝપટ કરવાનો મોકો મળ્યો ને એમાં કાઢ. પણ જોજો આપણે હારે રેલો હોય પાછો તો ન પડે. ભૂરો કે ચેનું કાઢ. કોના મહેમાન છો? એટલે કોના મહેમાન એટલે શું કહો છો તમે? શું સમજો? કલેક્ટર ઓફિસમાંથી આવ્યો છું, ગણવા આવ્યો છું, સરકારમાં લઈ આવ્યો છું. ત્યાં તો 2 વેવાય છરી સાહેબ આવો આવો ટેબલે બેહાડીને ભૂરાને જમાડ્યો. બોલો. ભૂરો વળી ગણવા મળ્યો 1 2. કે ગણવા નથી સાહેબ, પ્રેમથી જમી લો. જમાડીને 10,000 નું કવર કર્યું. પછી કીધું વાહ છૂટ વાહ, ફાયદો છો ફાયદો. હવે આ અમારો ભૂરો છે, ગજબ છે ગજબ. અને એમાં દાદા ને બધા બેઠા એટલે ઘડીક તમે દાંત કાઢી લો ને એટલે અમારે આખી દુનિયા દાંત કાઢી. હું તમને મેં કીધું ને કામ, અને એટલો બધો હરખ છે ને હું કેવું બાપુ એ મને અહીંયા નથી. એમાં આપણે લગ્નની વાત કરીને હું તમને એક વાત કહું, કોઈને કહેતા નહીં. જિંદગીમાં સુખી રહેવું હોય તો 2-3 વાત, એટલે હું કાંઈ બોધ નથી આપતો. તમે સાહેબ પહેલી વહેલી ઓફિસમાં પગ મૂક્યો હોય, તમે ઓફિસ બનાવી હોય અને પહેલી વાર તમારી ઓફિસની ખુરશી ઉપર બેઠા તેથી તમને કેવું લાગ્યું? એ જ્યારે ઓફિસે જાઓ ત્યારે એ દિવસને યાદ કરીને એ આનંદને યાદ કરી લેજો. એટલે જિંદગીમાં તમને તમારી ઓફિસ જૂની નહીં લાગે. જે તમારા પાર્ટનર છે, પહેલી વાર તમે પાર્ટનર થયા, મીઠા મોઢા કર્યા, જે આનંદ આવ્યો એ જ્યારે એ કાયમ માટે એ દિવસ પાર્ટનરીનો યાદ કરી લેજો. કોઈ પાર્ટનરમાં વાંધો નહીં પડે. લગ્નનું એવું જ છે. 2 માણસ જ્યારે હામાં મળો, જ્યારે ભેગા થાવ ત્યારે પહેલી વાર ફોનમાં વાત કરી અથવા પહેલી વાર મળ્યા એ ઘડીને યાદ કરી લેજો. જિંદગીમાં કોઈ દી વાંધો નહીં પડે. નકર પહેલા વહેલા ફોનમાં વાતો કરી અત્યારે આ મોંઘવારીમાં દાદા બધાય ભાવ વધ્યા. 2 માણસના કેમ ભાવ ઘટતા જાય સમજાતું જ નથી. નકર પહેલી વાર જયારે ફોનમાં વાતો કરી હોય ત્યારે કેવી વાતો કરી હોય, હાવ યુવાન હોય. અત્યારે જ આપણે જોઈ બધા ફોનમાં વાત કરતા હોય કેવી વાતો કરે. હાલો કુ બોલો તો વળી સામે કે બોલો ને, પણ તું તો કાંઈક બોલ્યા. મારા મમ્મી છે, મારે શું બોલવાનું હોય? તમે તો કાંઈક બોલો. આમ જો ગુગે, આમ જો
ખરેખર તારા વગર ગમતું જ નથી. હો, બહુ યાદ આવો છો યાર. તો ઓલી બિચારીની મમ્મી બાજુમાં એટલે કહેવાય તે ઓલી ટૂંકું કે સેમ ટુ યુ. સેમ ટુ યુ બોલે ને એટલે મમ્મીને એમ થાય ગુગેશનો ફોન આવ્યો લાગે ભૂરા. માં વળી વાત કરવા દેવા હટો મર્યા જાય, આઘા વ્યા જાય. તા તો પછી માં આઘા, મમ્મી ગયા આઘા એટલે તો હાલો ભૂરો બહુ યાદ આવો. એ હા, હા એ હા, અમારા મમ્મીની હાઠીઓ કહેવા ગયા. હા, મારા ભાઈ ઘાસ લેટ લેવા ગયો સમય કે હડતાલ હાલે ને રેશનિંગ વાળા. તમે બહુ યાદ આવો મારા. હકીકત ઘોઘો આજ સવારમાં જાગીને પાણી પીવા ગઈ ને ત્યાં ગ્લાસમાં તમે દેખાડા, ઘઉંમાં તમે દેખાવ, રોટલીમાં તમે દેખાવ. આપણે એમ થાય ધણી છે ધનેડું છે મરી ગયો બધામાં દેખાય. પણ મૂળ વાત એટલી કે 2 મિનિટ ન બોલે એટલે હામો એમ કે કાંઈક તો બોલ યાર, કાંઈક તો બોલ. બોલે કે પણ મારે શું બોલું, કાંઈક તો બોલ. 10 મિનિટના ફોનમાં 52 વાર બોલાઈ જાય કાંઈક તો બોલ. ઈનો એ લગ્ન પછી 20 વર્ષ પછી કે તું મૂંગી મેં ને લે, આ ક્યાં તારો પ્રેમ મરી ગયો ભાઈ? અમારે બાપુ ભૂરાના લગ્ન થયા ને, એ ભૂરાના લગ્ન આપણા લગ્ન નો હતું એટલે ભૂરાના લગ્ન થયા ઘણા વર્ષ પહેલા મેં આ વાત કરેલી. પછી પણ એ વાત કરું તમને, આ ઘણા સમય થઈ ગયો. ત્યાં આપણે શ્રીલંકા લીધું હતું, પણ આ વાત છે ને બહુ સરસ. ભૂરાની જાન જવાની હતી, એ રાતે મને બોલાવ્યો. ભૂરા આમ તો એ 45 વર્ષે પરણ્યો ભાઈ. તમને એમ થતું હશે કે સારું એવું, પણ એ ખેંચી લીધું હતું એને ઘણું. હું કારણ કે તોતડો ને આમાં હું હકીકત કહું ભાઈ, બહુ સંબંધ કરવામાં લાંબુ ન કરવું. ઘણા બસ સ્ટેન્ડે ઉભા ઉભા લક્ઝરીની વાટે રહે, પછી હાજે રિક્ષામાં બેસીને જાય ઘરે. એટલે આમાં બહુ જોઈએ છીએ એમ નહીં. આ ભૂરાએ 35 કન્યાઓ જોયેલી. કેટલી? 35 કન્યાઓ જોઈ. પણ મૂળ બિચારો તોતડો. ઓલા હામાવાળા પૂછે કેમ છે અમારું મકાન? તા ભૂલો કે તલત તે હો, તો ઓલી દીકરી દુખણા લઈ લે, આવજો હો મારા ભાઈ. એમાં બરોબર આવી લગ્નની સિઝન ને હું મારી વાડીએ બેઠો હતો તો ભૂરો આવ્યો ત્યાં. હું કાંઈ ભૂરા તા તો બાપુ જાણે કેમ મારે એને વાંધો પીડ્યો તે દી આવો મોઢું કરીને. હું આવે શું થયું, શું થાય? એટલે માયાભાઈ બધા થોડું ધ્યાન લતાય. અરે મેં કહ્યું ધ્યાન રાખવામાં શું છે? મને કે અમારે સામું જોવાનું જ નહીં. માયાભાઈ હું જેની ભેગો ભણતો એના છોતલાવના લગ્ન થાય, એના છોતલાવના. આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે મારા માથામાં કોક લાકલિયું માલે છે. મેં કીધું એ તારા બાપાને તારા કાકાને ને એને કે ને તારા કુટુંબને, અમને થોડી ખબર હોય તારા સમાજની. તારા કાકાને કે મને કે મારા તાતાનું નામ લેતા નહીં, મહેરબાની તલીન મારા તાતાનું નામ લેતા નહીં. માયાભાઈ માલો તાતો નથી, દૂધમન તે માલો. માલું જોવા ગયો ને એનું તલીન વહી આવ્યો, એ માલો તાતા. હવે તમે જોવો, મારે ધીલે લેવું તેમ, મારે ધીલે તેમ લેવું. માલું ધોવા જાય તાતા તલી જાય, ઈ માલો દૂચબંધ છે. મેં તો તારા બાને કે માલા બાનું નામ લેતા નહીં. અરે મેં કીધું માને કેટલો હરખ હોય દીકરાને પરણાવવાનો. જગત આખાની જનેતાને હોય, માલી જનેતાને નહીં. ભાઈ હું જેટલી તૈયા જોઈને આવ્યો એ માલી માય જ ના પાલી. ફોટો દેખાડો, જો જોઈ મમ્મી આવા ચેતા ઈ તો નહીં જ. હું કીધું એક કામ કે ને, તાર માં જેવી બોલકી હોય, તાર માં જેવી નમણી હોય, તાર માં જેવો વાન હોય, તારા માં જેવી હાઈટ હોય, તારા માં જેવી બોલકી હોય એવી પસંદ કરી. મને કે તો મારા બાપા ના પાલે કે મેં ધંધો તેલો તો તું તલતો જ નહીં. દોતમાં એલું નાખીને આતા માલ જે બાતે આ ધંધો ન તલતો. લઈને હું તારા કાકાને બોલાવું, કંઈક કરીએ યાર. મેં એને કાકાને ફોન કર્યો, મેં કીધું આવો વાડીએ. એને કાકા આવ્યા, એને કાકા આવ્યા ભૂરાને ભાડ્યો ને તો હામાં કતરો ને તું હું અહીંયા બેઠો એ ત્યાં આવડે બેઠો બેઠો શું કે તાતા હું આતા પાસે બેઠો, તું તાલી આલે નથી બેઠો.
તમે બે વાતો તલો, મેં નથી બોલાવ્યો. એટલે મેં ધૈડ હું કામ કરું? ધૈડ હું ન તલે માયાભાઈ, એ તો લાદે જેને તાળજા ઉપર ઢા તેલ્યા હોય ને એ ભૂલાય નહીં. મેં કીધું બેસાડ્યા પાસે. મેં કીધું પેલા હવે આ ભૂરો રાયડું નાખેશ? મને કે માયાભાઈ આવું જ કરે છે. એને મેં બધે હું 2-3 જગ્યાએ હું હારે ગયો, એને હું બોલવાની ના પાડું. શું કામ બોલે? અમે સહી સાથે એને કહું છું તારે નહીં ભૂરા બોલવાનું, પણ એ વશમાં બોલ્યા વગર રહે નહીં. તા ભૂરો હું કે હું બોલું એમાં તને વાંધો તું તે તક તો તોતડો છો. હવે તોતડો જે હોય એને આવું કે એટલે ખીજાય. હા ભૂરો ખીજાણો. હું તોતલો તો એમ તોતલો તો એટલે નથી થાતું. તોતલો નહીં, તમારા દલનો તોતલો તો એટલે નથી થાતું. બાકી તોતલો હોત અંબાલીનું સંતાન, ગમે ત્યાં ડાલિયા વળગી ગયો હોત. નકલ જવો મુકેશભાઈ ત્યાં ને ઓલા બેન ત્યાં. સંપત્તિ અમારે તાતા હિલોલુની વાતું હોય, તાતા અમારે હિલોલુની વાતું હોય, પણ તમારા ગલે ઊંધેલા ગલાપા ખાઈ ગયા છે. ક્યાંથી કોઈ દીતલી આપે? સાયકલો ને મોલલિયું થાય છે. પંથાવતીની સાયકલો લઈને આતા માલો તો અને પાછા સમાજમાં તો અમે મેં કીધું ભાઈ તમે બે વાતોમાં તેને કાકા કીધું, મને કીધું આમ જ કરે આમ જ કરે. મેં ભાઈ હવે છોડો ને ભૂરા, શાંતિ રાખ. તારા કાકાને હું કહું છે ક્યાંય? કે હા માયાભાઈ એક જગ્યાએ 2-3 વાર અમારે ફોનમાં વાત થઈ, પણ આ આવી રીતે રાયડું નાખે ને એટલે અમે મૂકી દીધું આખા ઘરે. એનો સ્વભાવ જ આવો થઈ ગયો. મેં કીધું હું હારે આવું, આપણે જઈએ સાથે. તા તો ભૂરો કે તો રેડી થઈ જાય. માયાભાઈ દરેક વખતે 50% એ પહોંચે છે. એટલે 50% કે જોઈને આવ્યો ને તો આપણે કે કાં ભૂરા 50%? શું કામ? હામાવાળાની ના, ભૂરાની હા, એને 50% કહેતો થઈ. 50% એ પહોંચ્યા છે. તમે આવો એટલે હોય 100% થાય. હું હારે આવું. એને કાકાએ કીધું મને કે એક જગ્યાએ છે, પણ મેં કીધું ભૂરા જો તને તારા કાકા સાચા છે, તારે બોલવાનું નહીં, બોલશું અમે. માયાભાઈ માલે તબન તલવાનો હું ન બોલું, હામાવાળાને ન થાય આ મૂંદો હચે. હું કઈ કામ કરજે નહીં, મને પૂછે તો મારે હું તલવાનું, મને પૂછ્યું થાય લ્યો હું કે કામ કરું, તારે અંગ્રેજીમાં બોલવાનું. અમારી હાથ પેઢીમાં આવલે તે તને શીખવાડી દઈ. હવે જેટલું દાદા મને આવડતું હતું એટલું મેં ભૂરાને શીખવાડ્યું. હું કહું તારે સરસ એમ હોય, સરસ કેવું છે તો કેવું ગુડ, બરાબર છે તો ઓકે. આ પાડવી અહીંયા યસ, ના પાડવી અહીંયા નો. એમ તો થોડું થાવી જાય. અમે ગયા પછી અમે જે જગ્યાએ જોવા ગયા રસ્તે ભૂરાને કીધું ભૂરિયા શેલી ટ્રાયા, આમાલી ફેગ્યો તો ગયો. ગયા ગામમાં બધાને ખબર પડી કે માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. મેં કીધું આની હાટું બાપા. ગરધણી રાજી થઈ ગયા કે માયાભાઈ આવો આવો આવો, તમે ક્યાંથી અમારા ઘરે? મેં કીધું અમારો ભાઈબંધ છે, લંગોટીયો ભાઈબંધ, અમે બહુ હારે રહ્યા છીએ. ઉંમરમાં મારથી ઘણો નાનો. પછી મેં વાળ્યું પાછું. લંગોટીયો ભાઈબંધ તો ઉંમરમાં હેરક્યો થાય, પણ અમે એનો વાટા પ્લાસ્ટર કરાવીને ગયા હતા. જન્મ તારીખના દાખલા ફેરવા ગયા. બહુ સરસ. દીકરીના બાપાએ ભૂરા રે વાતવે વળી ગયા, કેમ છે અમારું મકાન? તા ભૂરો કે ગુડ. તમારો પરિવાર બધો ઓકે? રસ્તે કાંઈ તકલીફ નથી પડી? નો. ચા પાણી પીશો? યસ. એટલું કીધું તો દીકરીનો બાપુ ગોથું ખાઈ ગયો. ક્યાં બાત હે, ગુડ ગુડ. અને અમે ભૂરાને કીધેલું છેલ્લી ટ્રાય. એમાં દીકરી પાણી પાવા આવી ટ્રેમાં પાણી લઈને. તા ભૂરે ગ્લાસ લઈને મને મળ્યો કોણિયું મારવા. મને કે પાકું પાકું. મેં તારીમાં કામ વાળી છે, હું પાકું પાકું, મૂળ મુદ્દો બાકી છે. ધીરો રે તમારા કાનમાં બોલ્યો. મને કે માયાભાઈ ક્યાં બાત હે, ક્યાં બાત હે. જેના તામ વાળા એટલા લુપાલા હોય તો મેન મુદ્દો તેવો લુપાલો છે. ધીરો ધીરો રે. પાણી પાણી પી અને દીકરીને કીધું લે બેટા ભૂરી ચા લઈને આવ. અને ભૂરી આવી ચા લઈને, એક હાથમાં કેટલી, એક હાથમાં બાપુ રકાબીનો ખડકલો, 140 કિલોનો દાગીનો, અને કલર જાય તો પૈસા પાસા, અને પગે પડે તો અભરાય વાસણ ખખડે ધમમ.
ધમમ જાણે ધરતી કપના ઝટકા આવતા. ભૂરાને મેં કોણી મારી, મેં જો હવે આવ્યા, જો હવે આવ્યા, જો ભૂરા. તો ભૂરો કે ભાગું તો મારી ભમતા લાદે. મેં કીધું તું ક્યાં શેઠ સગાડી છે સોરું સો. મેં કીધું મને કે રામદેવજી બાબાનો અને બ્યુટી પાર્લરનો પૂરેપૂરો ઉપયોગ ન તલું તો ભૂલ્યો નહીં. એમાં ભૂરા આમાં જે જડબજડ દાંત કાઢે તો ભૂરો કે ક્યાં વાત આવે. આપણે મહેમાન આવે એટલે મેન હોય એને જ પેલા રકાબી આપી ને, પણ જે ઓલી જે કીટલી હોય ને રજવાડી કીટલી, મહેમાન આવે તે દી કીટલી કાઢી આપે રજવાડી. અમુક માવો છે ને કેટલીને અંદર બહાર ધોવે, પણ ઓલું મોટું નાળ શું હોય એમાં નગર કાથીની દોરી નાખીને અથવા તો ગરમ પાણી ભરીને એક બે વાર એમાં કાઢી નાખવું જોઈએ. પણ અમુક એનું નામ જ ન લે, એ પેક પીડ્યું રહેવા દે. અમુકની ઘરે જાય ને તે કેટલીનું મોઢું જોઈ ને બાપુ તો આપણી ચા મજા. ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ પીડ્યું હોય. આપણે જે ખરેખર ભાઈ વસા સાહેબ, આપણે ઘણાને એમ કે ને ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો, એ વિવેક નથી. એમાં જે હોય ભાઈમાં પેલું વયું જાય. ભાઈને ગયો પેલા ભાઈ. અમે ભૂરાને સીધો ઓલે ભૂરાએ રકાબી લીધી અને પેલી ચા એને આપી તો ભેગી કીડી આવી. હવે ભૂરો કીડી જોઈ ગયો. હવે કીડી કાઢવા આમ હેઠે આમ ચા ગરમ અને ભૂરો આમ આંગળી નાખે કીડી તળિયે વહી જાય એટલે ભૂરો આમ બાપુ ઘણા અનુભવી છે બેનો. આમાં તમને નહીં સમજાય. કાકાને એ ટેવ ને ભૂરો આમ કરે તો કાકાને શું મારો દીકરો અહીં સતું કરે ને એટલે ભૂરો આમ કરે અને કાકે કોણી મારે કે હું આમ કરી પીઝા ને. હવે પછી હવે આગળનું અંગ્રેજી તો અમે એને શીખવાડ્યું નહોતું. ટી અંધે કીડી, ચાની અંદર કીડી છે એવું તો અંગ્રેજી શીખવાડ્યું નહોતું. એટલે ભૂરો બેસાડો આમ કરે, તેને કાકાને કીડી દેખાય ને આમ રકાબીમાં. તેને કાકા કે હજી જોવે નથી પીવી, ફાટી ગઈ. અને કાકાનો મગજ જો હું કરી મોઢા માલી ભાઈને 1.5 કલાક થા ડમડમો સડેલો ભૂરો ભયો. એ તીલી તે તાલીમાં તીલી વાલી તા પીવાય ધાધલ થાય. તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું. હવે એ પછી નક્કી થયું, ભૂરાનો સંબંધ થયો, લગ્ન લેવાના. ગજબ છે. પછી બન્યું એવું દાદા, મારી પાસે ધાનમાં આવવું ભલે, હતપનમાં હતા હાંધામાં હોય એટલે પછી આવવું ભલે વાંધા સુધી આવી ચોક્કસ આવી. તેથી કઈ મારી પાસે બહુ 4 વ્હીલની કઈ એટલી બધી ફેર નહીં. હાજે મારી પાસે આવ્યો, વાહનમાં હું બાંધ્યું તે તાર બાપાએ ખટારો બાંધ્યો ટ્રક, જે તું રેતીમાં જાતો ને કામે એ જ છે. કેબિનમાં બેસી જવાનું મોટર જેવું લાગે. માયાભાઈ આબલુના તાતલા થાય. આપણે ન્યા જઈને તમારી જેવા માણસો 56માં હાલી આવ્યા હોય, વેવાઈને વાત હોય હા કે ગાદી અમે આવી જ મોતલ ને એવું હોય, આબલુના તાતલા ન થાય. મોતલ તો ધોતીએ જ મોતલો. મેં કીધું મોટર બાંધવી ક્યાંથી? ત્યારે દાદા ખરેખર સિઝન એવી ક્યાંય ભાડે એમ્બેસેડર ન મળે. 2-5 જગ્યાએ પૂછીએ. અમારે જશોનાથ ચોકમાં તો આખું બાપુ ભાવનગરમાં ટેક્સી સ્ટેન્ડ ત્યાં ગયો પણ એકે ટેક્સી ન મળે, બધી બંધાઈ ગઈ નહીં. પાછું ભૂરાને કીધું ભૂરા મારા હમ એકે નથી. લોભ તલોમાં મારા બાપાનો તેપ તમને લાદી ગયો. મેં ભાઈ એવું નથી, મોતલ તો ધોતે જ. બાપુ રાજે સિવિલ હોસ્પિટલમાં ગયો, હોસ્પિટલ
ટ્રસ્ટીઓને મળ્યા, મેન ડૉક્ટરને મળ્યા, એમ પાછી આપણે આમ આબરૂ ખરી. મેં કીધું કાલે આખો દી એમ્બ્યુલન્સ જોવે. અરે મને કે ભાઈ એમ્બ્યુલન્સ શું કરવી? મેં કીધું આ ભૂરાએ વેન લીધું ને ગાડીઓ મળતી નથી. અરે મને કે એમ્બ્યુલન્સ આ લાલ ચોકડી હોય હોસ્પિટલનું નામ. મેં કીધું એ ચિંતા કરો માં, એ તો અમે માથે લાલ પીલા કાગળને ગાડીને આખી ફૂલથી હણગારી નાખશું અને એક બાજુ ભૂરાનો બી ને બીજી બાજુ ભૂરીનો બી. તમે કીધું આ વાત આવી હતી ને હોહરવું તીર. મેં કીધું એ તો અમે હણગારી નાખશું, કોઈને ખબર નહીં પડે. કે તો લઈ જાઓ. એ તરત ને તરત રાતે ને રાતે જ ગાડી લઈ લીધી. 2 વાગે હણગારવા વાળાને આપી, એને લીલા પીળા કાગળ લગાડી દીધા. અને ત્યારે તો ઓલી મેક્સ ગાડી એની આવતી ને એમ્બ્યુલન્સ લાંબી, પાછળ દરવાજો ખુલે. હા, જ્યાં ભૂરા હામી મૂકી ગાડી, ભૂરો રાજીના રેડ. મને કે ભાઈ લે મોતલ મોતી લાવ્યા, લ્યો આમાં માલા તાતી માલા માન બધા હંબાઈ જાય. એ આગલી સીટમાં ભૂરો ને અમે 2 બેઠા, અણવર મોટી સીટ 3 જણા. ડ્રાઈવરે હાકી, વાહે જાનડિયું, પાછલો દરવાજો, ઓલી લાંબી ટ્રે. એ બધા ગોઠવાઈ ગયું બાયું. અને પછી અમારું બાપુ જે આ ફૂલેકું નીકળ્યા અમે. અને એમાં ઓલી ભૂરાનું મોઢું આમ થતું છે, કોની બાઈ લાતે હાલો ધાનમાં હાલો હરખાતો જાય. એમાં ઓલી બેનું ગીત ગાચ્યું છું. દીકરીઓને તો ગીત ગાવાનું હોય. તો વળી ભૂરાએ ડ્રાઈવરને કોણી મારી. આમાં ટેપ બેપ ચેકે નહીં, એમાં ટેપ તો હોય બાપુ, પણ એમાં કેસેટું બીજા ગીતની ન હોય. ચાલુ ચાલો અહીંયા ટેપ ચાલુ છું અને અહીંયા બાયુ ગીત ગાતી હતી. આ બે ભેગું કેમ છું એ જોવા. વર્ષો પેલા ગાયું તે કહું, બાયુ આ ગીત ગાતી. અહીંયા એમ્બ્યુલન્સમાં ગીત ચાલુ છે, હવે જોજો. હવે એમ્બ્યુલન્સમાં ગીત ચાલુ છે. મારે ભૂભાઈને ઉતારા દેવરા. એમ્બ્યુલન્સમાં કેવું હોય? હે રામ એવો સમરાનો એવો સમરાનો એવો સમરાનો હોસીલો વીરો મારો આવ્યો માણારાજી બાયુ ગાય. વચ્ચે ગેપ પડે તા ટેપ હે રામ. બાપુ આમણામ જા અમે ત્યાં વેવાઈના માંડવાની હામાં પોગ્યા. ઉતારો બીજે હતો, રસ્તામાં ઘર આવતું હતું. માંડવો વટીને જવાય નહીં, ગાડી ઊભી રાખી કે આલો કોઈ બીજો રસ્તો આપ્યો હશે. અમે જ્યાં આમ ઊભા રહ્યા તા માંડવે ઢોલ બની ગીત બની હોપો પડી ગયો. ભૂરો કે તેમ બધું હજલ કેમ થઈ ગયું? કે તારું આગમન દોસ્ત, તારી અચાર થઈ છે, તારી અચાર. મૂળ શું થયેલું, રસ્તે ઓલું બધું અમે જે ગાડી લઈને આવ્યા ને તે બધું હણગાર જે કર્યું હતું ને એ બધું ઉડી ગયું. પણ રાતે એમ્બ્યુલન્સ ને બદલે બાપુ ભૂલી પડેલી સબ વાહિની આવી ગયેલી સાહેબ. હવે જનરલ હોસ્પિટલ મોટી, હવે એમાં ક્યાં ગોડાઉનમાં કઈ ગાડી પડી હોય કઈ જોવાનું નહીં. સર્વિસ કરેલી હતી, લઈ લીધી અને સબ વાહિની માંડવા સામે ઊભું રહ્યું. ગીત બની. મને છું કાંઈક છું છે ભૂરા. ઉતરીને ગયો હું ત્યાં. કન્યાને કાકા ઉભેલા. મેં કીધું નમસ્તે. મને કે નમસ્તે માયા. કેમ? મેં કીધું આ ગીત ને આ ઢોલ બની. મને કે નક્કી અમારા કુટુંબમાં કોઈ ગુજરી ગયું લાગે. અરે મેં કોને કીધું? મને કે આ સબ વાહિની સામે ઊભી. મેં કીધું આ સબ વાહિની જોઈને તમે ઝસકી ગયા? કે હા. તો મેં કીધું ઢોલ ચાલુ કરો. કામ ભૂરો આવ્યો. મને કે આમાં હું આમાં આવ્યો, વેન કરીને બેઠો હતો. તાતો વગાડો તો વગાડો ઉતારા દીધા બેહાડ્યા.
અને પેલા જુઓ તમે આ જે પેલા જૂના જમાનામાં જે બળદગાડામાં જેને લગ્ન જોયા છે એને ખબર હશે ત્યારે તો બાપુ ક્યાંય એવી ક્યાંય ઉતારાની વ્યવસ્થા નહોતી. બહુ દેશી મકાનો હતા, ટોયલેટ બાથરૂમે નહીં ક્યાંય ગામમાં. હવ લોટા ને ડબલા લઈને હવની મુખે હવ જાતા. આપણે અત્યારે કોક એમ કહે કે અમે 25 લાખ રૂપિયા ખાલી ટોયલેટમાં વાપર્યા બતાવે આપણને હોનાના નળવાળા, ત્યારે આપણને એમ દયા આવે કે આ એ મૂળાના 10 લાખના રોકાણમાં આપણને દેખાડે. આપણે જે 50 વીઘામાં બેહતા કવડા કઈની રકમ તો ગણો, 50 વીઘાનો એ તમે રોકાણ તો જોવો સાહેબ. અને એમાં વડલો હોય તો ભગવાનની દયા કહેવાય. આ બાળપણ છે સાહેબ, આ કોઈ નાની હોની વાત ન સમજ. જેને ઘેરે ઉતારો દીધો હોય નવા ડબલા લઈ આવે એટલે નક્કી ગામ કરી લે કે આની ઘેરે ઉતારો હોય છે, ડબલા મૂક્યા હોય. અને પછી લગ્ન થતા ભાઈ તો મનસુખભાઈ બધા ને કે 5-5 7-7 દિવસ ગામના વરરાજાને જમવા લઈ જતા, વાનો ખવડાવતા, જમાડે પછી એને હાથમાં શ્રીફળ ને રૂપિયો આપે અને ગીત ગાતા ગાતા ઘરે મૂકવા આવતા. પેલા માણા પાસે પૈસો નહોતો દાદા, પણ હરખ બહુ હતો, બધાનો ઉજળા કરવાની બહુ સારી લાગણીઓ હતી સાહેબ. એ વાત ફાઇનલ છે. એટલે વરરાજો વાના ખાઈને આવ્યો હોય, ટેબલ ખુરશી નહોતા, ખાલી તેલના ડબ્બા ઊંધા નાખી દે ને એની માથે રજાયું નાખી દેતા, આગળ 2 ખાલી તેલના ડબ્બા એની માથે હિંડોળો ને એની માથે હિંડોળા ખાટ માથે ભરત મૂકી દે. એ સરસ મજાનું શો ટેબલ થઈ જાય. વરરાજાની તલવાર ખીલ્લે બેહાઈ જાય, અણવર બાજુમાં બેઠો હોય, ઉતારો હોય ડેલીએ ઢોલી બેઠો હોય. ઢોલીને કીધું હોય કે વરરાજાની આવે એટલે માંડવા સુધી વગાડતા આવવાનો, એટલે ઢોલી વાટે બેઠો હોય ક્યારે વરરાજો હાબદો થાય. એ વળી ઢોલની માથે પગ રાખીને આમ બેઠો હોય, ટેકો દઈને સાંયે વંડીને આવતા જતા નીકળે, એ વળી બીડી દેતા જાય. કેવો આનંદ હતો. એ વરરાજાની વાટે હોય. એમાં પાછું બાયું એ બધા વરરાજાને કીધું કે તારે મોઢે ભાર હોય તારે બોલવું નહીં, વરરાજાને નહીં બહુ બોલવાનું. એટલે વળી વરરાજાને પછી ટાઈટ બેસવાનું, આવું બહુ કહેતા બેન. અણવરે હજળવાય, ઓલો ઢીલો પડે તો અણવર કોણી મારે તો ઓલો પાછો આમ થઈ જાય. એટલે પાછો બીજો પૂછે પાન ખાવું છે? પાન 135. એટલે વરરાજો હજુ ચા પીવી છે? ચા અત્તર લગાડવું? અમુક તો અગરબત્તીના કાગળિયા લગાડતા, સુગંધ આવવી જોવે. શું યાર મજા લઈ લેતા હતા, તાણીમાં મોજ લઈ લેતા હતા. એમાં હજળ બેઠો હોય, એમને પછી કીધું હોય તારે આમ ટટાર બેહવાનું. એમાં બિચારો વાના ખાઈને આવ્યો હોય, બોલવાનું નહીં. એમાં બિચારાને આકળી સડે. એ અણવરને કોણી મારે એટલે અણવર કે ચૂંચે, એટલે આ ઈશારો કરે ડબલું ડબલું. બાપુ એ વરરાજાનો જમાનો તો જવો, ડબલું અણવર લઈ લે હો. હે ડબલું અણવર લઈને આગળ આવ્યો જતો હોય ને વરરાજો હાથમાં તલવારને ખડીંગ ખડીંગ જતો હોય. ઈ જા ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોડ થાય, ધબુક ધબુક ધબુક. એલા માંડવે નથી જાતો. એમ અમે આ ભૂરાને બાપુ માંડવે લીધો. વિદાય પ્રસંગ આવ્યો. હવે વિદાય આવે એટલે ભૂરો ગાડીમાં બેસી ગયો, દીકરી વળજી મળતી હતી બધાને. એટલે હવે દીકરી વિદાય લે એટલે બાને બાપુજીને મળે ને, એટલે દીકરી રોતી હતી તો અમારો ભૂરો મીડ્યો રોવા, હોય મળે હોય બાપા. મેં કોણી મારી તારે નો રોવાય, ઘોડાના નહવારના બે ના જાય રોમા. એટલે રોમા તારે વાર છે. અરે લગ્ન પછી બહુ ઝીણા જોબ છે ભાઈ, ધ્યાન રાખજો. હવે બાપુ એક ભાઈના લગ્ન પછી 15મે દિવસે એની સાસુને ફોન કર્યો એને. 15 દી પછી એના જમાઈ, સગા જમાઈ જે પરણવા આવ્યો થયો એને જ 15 દી પછી ફોન કર્યો લગ્ન પછી. હાલો મોમ, ઘણા હાહુ નહીં મમ્મી કહો. નહીં, મમ્મી જેટલો દરજ્જો આપો, મમ્મી કરતા પ્રેમ આપો. કારણ કે દીકરીની માં છે ને, એને દીકરી નથી આપી, એનો કાળજું કાઢીને આપ્યું છે સાહેબ. પણ મમ્મી નો કહેવાય. શબ્દમાં ધ્યાન રાખવું, મમ્મી નો કહેવાય. એને મમ્મી કઈ ઘેરે આવી બેન થાય.
આપણે હાહુ ને મમ્મી કે બાપુજીને શું નિર્ણય કરવાનો? કારણ કે એને એ બેન રાખડી બાંધતી હોય, જે કોઈ હોય ને સાસુ જે વેવાય થયા હોય ને એને એ બેન ભાઈના સંબંધ હોય. અમારામાં તો બાપુ આજની તારીખે આપણે તો આપણા બધા સમાજમાં અમારે સાસુ શબ્દ વપરાતો, જમાઈ શબ્દ નથી વપરાતો, અમે ભાણે જ કહીએ. અને એ સસરા નો કહે, મામા જ શબ્દ વાપરે. અને અમારી દીકરીઓ તે સાસુ નો કહે, ફૂઈ કહે, બાપના બેન છે, બેન ભાઈ નો સંબંધ છે. એમ કે બેન મારી દીકરી તને આપું છું, એટલે એને થાય કે મારા ભાઈની દીકરી મારી ઘરે છે. આ પ્રેમ, આ શબ્દોની તાકાત છે સાહેબ. મમ્મી હું મમ્મી, હા હાલો મમ્મી, મોમ, હા કુમાર બોલો તો ખરા. મમ્મી કુમાર સ્વચ્છ થઈ જાઓ, કુમાર પ્લીઝ, કુમાર પાણી પી લ્યો, સ્વચ્છ થઈને બોલો. મો નહીં કુમાર કયો તો ખરે શું થયું, પ્લીઝ પ્લીઝ મને કયો શું થયું. મોમ કાંઈ નથી થયું. મોમ 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 મમ્મી કાંઈ નથી થયું. તમે બહુ યાદ આવો છો મમ્મી. જમાય કે આ નકર દીકરીને કેવું જોઈએ ને મારે મમ્મી તમે મને બહુ યાદ, પણ આ કહેતા મોમ તમે બહુ યાદ આવો. પણ કુમાર હું કઈ રીતે યાદ આવું? ચિત્ર નજર સામે આવે છે. મોમ બહુ યાદ આવો છો, પણ શું થયું? હું જે 15 દી પહેલા પ્રણવા આવ્યો, તમારી દીકરી ગાડીમાં બેસી ગયા, હું ગાડીમાં બેઠો, તમે જે ગાડીનો દરવાજો પકડીને જે તમે મારી માથે હાથ મૂકીને એમ કહેતા હતા, કુમાર કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, કુમાર, એ મારી નજર સામે આવે છે. મોમ ત્યારે મને એમ હતું કે તમે મને એમ કહો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો, એવું ભલામણ કરતા હશો. આજ 15 દિવસે મને ખબર પડી કે તમે મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો. એમ ભૂરાના બેસી ગયા ગાડીમાં. હે ગાડીમાં બેસી ગયા ને એટલે પછી ઓલી દીકરી વિદાય રડે ને તા ભૂરો રડ્યો. મેં કીધું તું રોમાં, વાર છે તાર નો રોવાય, ઘરે તો પહોંચ, રોમા તું તા તો બો કહા નાખ્યા. અને પણ રોમા તા રોતો રોતો ભૂરો કે તારી ભાભી કેટલું રડે? મેં કીધું તારી માં હારે જ નો રડે. પણ મને કે શું કામ? અરે ગાંડા, મેં કીધું હગી માને હગા બાપને મૂકીને તારે અરે હાલી નીકળી રડે નહીં. તાર રોતો રોતો કે મને એટલે જ રડવું આવે છે, હગી માને હગા બાપને મેલી દે, મને એની નહીં મેલી દે. આને કોઈ વાત ન કહેવાય સાહેબ.